દર્શક મિત્રો, ગુજરાત આમ તો દારૂબંધી ધરાવતું રાજ્ય છે, પરંતુ ડાંગ જિલ્લાના બે નાનકડા ગામોએ જે કડકાઈ બતાવી છે તેણે આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે। સુબીર તાલુકાના ગરુડિયા વસ્તી 550 અને બોંડવિહીર વસ્તી 600 ગામના લોકોએ એક સમ થઈને વ્યસન મુક્તિ માટે લોખંડી ઠરાવ પસાર કર્યો। ગામ લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે હવેથી ગામમાં દારૂની નામ લેવું પણ ભારે પડશે। જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતા કે પીતા પકડાય તો તેને 25,000નો દંડ ફટકારવામાં આવશે। જો કોઈ બહારની વ્યક્તિ પીધેલી હાલતમાં ગામમાં પ્રવેશે તો તેની પાસેથી 10,000નો દંડ વસૂલવામાં આવશે। જો કોઈ વ્યક્તિ સતત બીજી વાર આ ભૂલ કરશે તો આખું ગામ એ પરિવાર સાથેના તમામ સામાજિક અને વ્યવહારિક સંબંધો તોડી નાખશે। ગામનો કોઈ પણ વ્યક્તિ દારૂના કેસમાં પકડાયેલા શખ્સને જામીન આપવામાં મદદ કરશે નહીં। ગામના આગેવાનોના મતે દારૂના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને પરિવારોમાં આર્થિક તંગી, ઝઘડા પણ વધી રહ્યા છે। ગામને સ્વસ્થ અને સંસ્કારી બનાવવા માટે માત્ર સરકારી કાયદો પૂરતો ન લાગતા ગ્રામજનોએ સ્વયંભૂ આ કડક રસ્તો અપનાવ્યો છે। આ ઠરાવની નકલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ જમા કરવામાં આવી છે। ગ્રામજનોના આ સાહસને જોઈને પોલીસ પ્રશાસને પણ તેમને કાયદાકીય ટેકો આપવાની ખાતરી પણ આપી છે। જ્યારે સમાજ પોતે જાગૃત થાય ત્યારે પરિવર્તન ચોક્કસ આવે છે। ગરુડિયા અને બોંડવિહીર ગામનો આ નિર્ણય અન્ય ગામો માટે એક દીવાદાંડી સમાન સાબિત થશે। અમારે દારૂબંધીનો ઠરાવ કરેલો છે ગામ લોકોએ ભેગા મળીને ને યુવા પેઢીના ભવિષ્ય માટે કર્યો છે। અમે યુવા પેઢીને ગેરમાર્ગે દોરી ગયેલા એટલે એના માટે અમે છે તો ગામ લોકોએ ભેગા મળીને આ ઠરાવ કર્યો સરપંચ સાથે લઈને। ને પછી અમારા ગામની પરિસ્થિતિ એવી થઈ ગયેલી કે લોકો આગળ છુપાઈને દેશી દારૂ બનાવતા હતા અને પછી છે તો ખુલ્લામાં વેચવા લાગી ગયા। પછી અમને ખબર છે ગુજરાતમાં દારૂબંધી છે પણ છતાં લોકો નથી માનતા, એટલે અમારે ગામ લોકોએ જાગૃત થઈને આ નિર્ણય લીધો। આ મેસેજ બીજા ગામવાળાને હો જાય એવું અમે સહકાર આપીશું એમ।